ગાંધીનગરના કલોલમાં ગેરકાયદેસર ચાલતા ગોડાઉનમાં આગ લાગી હતી, જેમાં ઓઇલની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી અને આસપાસના લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. આગને કાબૂમાં લેવા ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આગને આગળ વધતા રોકવા માટે જેસીબીથી દિવાલો તોડી પાણી અને ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો. 8 જેટલા ફાઇટર 2 લાખ લીટર પાણી, 20,000 લીટર ફોમ, 40 ફાયર જવાનો આગ ઓલવવાની કામગીરીમાં લાગ્યા હતા. છતાંય આગ હજુ સુધી કાબૂમાં નથી આવી. તો બીજી તરફ કલોલ શહેરના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે બંદોબસ્ત માટે ગોઠવીને રસ્તો બંધ કરાયો છે. એકદમ અડીને અમારું મકાન છે અને અમે લોકોને ઘણી વખતે કમ્પ્લેન કરેલી હતી. એ લોકો લાઈક 2-3 કરોડનો માલ ક્રૂડ ઓઇલનો રાખે છે. ત્યાં તમે ઘણી વખત કમ્પ્લેન કરેલી હતી કે તમે અહીંયા ના રાખશો, એ તમે કોઈ એવા જગ્યા પર રાખો કે જ્યાં મતલબ કંઈક થાય તો તકલીફ ના પડે. રેસિડેન્શિયલ એરિયાની બાજુમાં આ વસ્તુ ના રખાય. બટ એ લોકોના જે રિસ્પોન્સ હતા એ પ્રોપર નહોતા અને એ લોકો ઇવન અમને પપ્પાને આમ ખરાબ રીતે અમારી સાથે વાત કરતા હતા, જાણે અમારી કોઈ ગલતી હોય. અમે એમને કહીએ કે કંઈક થઈ ગયું તો શું થશે, તો એ લોકો એવું કહે છે કે અમારી જોડે તો ઇન્સ્યોરન્સ છે, તો અમને તો કંઈ વાંધો નહીં આવે. તો આ કોઈ જાતનો આન્સર નથી. એમની જોડે ઇન્સ્યોરન્સ છે, અમારું આખું ઘર અત્યારે સળગી ગયું છે, તો અમે શું કરીએ?